મિત્રો આજે મુખ્યમંત્રીની મીટિંગ હતી ભરૂચની અંદર, તો વિરોધ પક્ષના નેતાઓને કેમ ડિટેન કરી લેવામાં આવ્યા, એટલે કે કેમ ગિરફ્તાર કરી લેવામાં આવ્યા। નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયો અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચની અંદર જે વલસાડ, તાપી, સુરત, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા અને છોટાઉદેપુર અને ગોધરા, દાહોદની આવા વિસ્તારની અંદર વધારે પ્રમાણે આદિવાસી જાતિના લોકો ધરાવતા હોય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ભરૂચની મુલાકાતે આવ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। તો કેમ ગિરફ્તાર કરી લેવામાં આવ્યા, એટલે કે નજરકેદ કરી લેવામાં આવ્યા છે? જી હા મિત્રો વાત કરવામાં આવે તો જે મુખ્યમંત્રી આવે તો લોકોને ગિરફ્તાર કરવામાં આવે, વિરોધ પક્ષના નેતાઓને ગિરફ્તાર કરવામાં આવે। કેમ આવું બને? મિત્રો બધાનો અધિકાર છે, બધાનો જિમ્મેદારી છે, બધાનો અધિકાર બને છે, તો કેમ એમને ડિટેન કરવામાં આવે? એના પર મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। એક બાજુ વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ ફૂલ સપોર્ટ સાથે ઉતરી રહ્યા છે, મેદાને ઉતરી રહ્યા છે, ગામડે ગામડે, ગલી ગલીએ આવેદનપત્રો આપી રહ્યા છે। એક બાજુ જોવા જઈએ તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની અંદર છે, પરંતુ અત્યારે માનવામાં આવે તો જે રીતે મુખ્યમંત્રીના સાહેબની જે મિટિંગ હતી એની અંદર જે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને જે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ ધારાસભ્યોને પણ નથી છોડ્યા કે એમને ડિટેન કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જરૂરથી લાઇક કરજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। કેમ આપણે ગુજરાતની જે પણ પ્રકારની વિડીયો છે આપણી આ ચેનલ પર તમારા સુધી હું પ્રોવાઈડ કરતો હોય છે। તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે, એને પણ જરૂરથી તમે જઈને ફોલો કરી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।